નમસ્કાર મિત્રો, આપણે વાવથરા જિલ્લાના રા તાલુકા મથકે પહોંચ્યા છીએ। ત્યાં આગળ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે પરિણામ હતું એ 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત, એમાં આપણે બંને જિલ્લા પંચાયત ભાજપે કબજે કરેલી છે અને તાલુકા પંચાયતની સીટો છે એમાં પણ ભાજપે બાજી મારી છે। તો આપણી સાથે મોરતર જિલ્લા પંચાયતના જે ઉમેદવાર છે ભાજપના વિજેતા બનેલા મુકેશભાઈ, એમની સાથે સીધી વાત કરશું કે તમે આ જીત માટે મતદારોને શું સંદેશો આપશો? આ જીત છે એ મોરતર જિલ્લા પંચાયતના 19 ગામના જે મતદારો છે એમને આ જીત સમર્પિત કરું છું। અને આ જીત છે એ વિકાસની જીત છે। અને જે શંકરભાઈ સાહેબે આ રા તાલુકામાં જે કામો કર્યા છે, જે વિકાસની વણઝાર લગાવી છે, લોકો એને સ્વીકારી છે અને આશા છે કે હજી આગળ વધુમાં વધુ વિકાસ થાય। આ વિકાસની જીત છે। તો અહીંયા આગળ આપણે ઉમેદવાર સાથે મતદારો પણ છે, તો એમની સાથે આપણે વાત કરશું। સમગ્ર પંથકની અંદર એક નવી લહેર ચાલુ થઈ। સરકારે રા તાલુકાની જ્યારે પણ જાહેરાત કરી એના પછી સરકારી કચેરીઓ પણ અહીંયા કાર્યરત થઈ અને જે વખતે ચૂંટણીની તારીખ જાહેર થઈ હતી એ જ વખતે ઉમેદવારો જે હતા એમના નક્કી થઈ ગયું હતું મતદારોને કે ખૂબ જંગી બહુમતીથી લીડ નીકળે અને મોરતર જિલ્લા પંચાયતે 7,500 લીડથી એ મુકેશભાઈ વિન થયા છે। તો સમગ્ર ગુજરાતની અંદર જે સરકારે ભેટ આપી છે એની સમગ્ર પબ્લિકે નોંધ લીધી છે। તો અહીંયા આગળ તાલુકો નવો આપેલો છે, તો એનો પણ બેનિફિટ લાભ કર્યા? જી હા, જે તાલુકોની જાહેરાત થઈ એના પછી પબ્લિકે જે સરકારનું ઋણ હતું એ આજે ઋણ સરકારનું ચૂકવી દીધું છે। એ બદલ સમગ્ર કાર્યકર્તાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।